મરી પરવારી? કલાકો સુધી કણસતો દર્દી પડી રહ્યો પણ પેટનું પાણી સુધા ચાલ્યું નહીં. સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરી બનાવાયેલી ભુજની જીકે જનરલ હોસ્પિટલ જાણે આજે માનવતાના નામે મીંડું સમાન થઈ ગઈ છે. ગઈકાલે સાંજે 7 વાગ્યાના અરસામાં ભુજના એરપોર્ટ સ્ટેશન પાસેના રોડ પર એક અજાણ્યો યુવાન ઘવાયેલી હાલતમાં કણસતો પડ્યો હતો. ત્યારે નિરોણા ગામના સેવાભાવી એવા મયુર ભાનુશાળી તેમજ રાજેશ ભાનુશાળી ત્યાંથી પસાર થતા આ વ્યક્તિને ગંભીર રીતે ઘવાયેલો જોઈ પોતાની માનવતાને ઉજાગર કરતા આ યુવાનને ભુજની જીકે જનરલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવેલ હતો. જે લોકો ત્યાંથી એડમિટ કર્યા બાદ ચાલ્યા ગયા હતા. ત્યારે સાંજે 7:30 વાગ્યાના આસપાસનો સમય હતો. આ સમય દરમિયાન ઇમરજન્સી વોર્ડમાં કોઈ જ સ્ટાફ હાજર ન હોવાને કારણે આ ભયંકર રીતે ઘવાયેલી દર્દીને કોઈ જ પ્રકારની સારવાર સમયસર મળવા પામી ન હતી. જે વિશે વાત કરતા અબ્દુલ હમીદ સમાએ જણાવ્યું હતું કે કોઈ પેશન્ટને ઓળખતા નથી. એરફોર્સ રોડ ઉપરથી લઈ આવ્યા છે ભાઈ. અમે અહીંયા આવ્યા ને ત્યારે એ પેશન્ટ અહીંયા જનરલ હોસ્પિટલમાં જ હતો. અમને ફોન કરીને બોલાવ્યા, એની કોઈ ટ્રીટમેન્ટ કરતા ન હતા. 7:15 વાગ્યાથી અહીંયા આવી ગયા હતા. 9 વાગ્યા સુધી અમે પહોંચે ત્યાં સુધી કોઈ ટ્રીટમેન્ટ થઈ ન હતી. અમે આવીને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. ત્યાં સિટી સ્કેન ને એક્સરે પછી કાઢ્યા એમને. ત્યાં સુધી ડૉક્ટરે કોઈએ એને જોયો ન હતો. હું એક્સરે રૂમની બહાર પડ્યો હતો. એને માથામાં લાગુ છે, હાથમાં 2 ફ્રેક્ચર છે ને પગમાં ફ્રેક્ચર છે. માથામાં સિટી સ્કેન રિપોર્ટ હવે આવશે ને પાટા પીંધી થઈ ગયા છે. એના 2 ફ્રેક્ચરનું કામ થઈ ગયું છે. ગંભીર ઈજા છે. ડૉક્ટર કહે કે એ બીજા ડૉક્ટર આવશે ને ત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ થશે. એટલે અહીંયા જે ડૉક્ટર એમરજન્સી રૂમમાં ડૉક્ટર હોય છે ને એની કોઈ સેવા છે જ નહીં. આ પેશન્ટ અહીંયા પડે તો ત્યાં સુધી અહીંયા કોઈ હતો જ નહીં. જીકે જનરલ હોસ્પિટલમાં કોઈ સારવાર મળતી જ નથી. એમરજન્સી વોર્ડમાં કોઈ પણ જાતની સારવાર થઈ ન હતી. ને આ પેશન્ટ માટે અમને બહારથી ફોન આવેલો એટલે અમે અહીંયા આવ્યા. અમે એવા કોઈ પણ પેશન્ટ હોય છે અનનોન, એ પેશન્ટ માટે અમે ગમે ત્યારે દોડીને અહીંયા આવીએ છીએ અને ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. તેમ છતાં આજે કોઈ અહીંયા રિપ્લાય આપતો આ ડૉક્ટર તૈયાર છે નહીં. ખરેખર સરકારના અને પ્રજાના રૂપિયાનો સાચા અર્થમાં વ્યય થયો છે તે નરી આંખે જોઈ શકાય તેવી ઘટના છે. આમાં તો વાત કરતા એવું દેખાવા પામે કે ઘણી બધી વખત આવી રજૂઆતો અમારા ટીમ દ્વારા કરવામાં આવેલ છતાં આજ દિવસ સુધી આ અદાણીનું તંત્રનું પેટનું પાણી સુદ્ધા હલ્યું નથી. તો શું તંત્ર પણ આવા નિર્દયી વહીવટકર્તાને છાવરે છે? આમાં છેલ્લા વર્ષોનું મરણાંક અને ભૂકંપ પછીના જે પણ સમયમાં આ અદાણીને જ્યારથી તંત્ર સોંપવામાં આવ્યું ત્યારથી તેમનું મરણાંક જોઈએ તો ખરેખર આપણા હૃદયમાં એક કંપારી છૂટી જાય તેવી ઘટના છે. આમાં કચ્છથી પણ અન્યાય કરવામાં આવ્યો છે. ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ કચ્છ બહારના છે. તેમજ ત્યાં સિટી સ્કેન, એક્સરે વગેરે રિપોર્ટ ડોક્ટરોને ત્યાં શીખાઉ સ્ટાફ દ્વારા મોબાઈલ વોટ્સએપ દ્વારા બતાવાય છે અને તેમાં ઉપર જ તેમનું નિદાન કરવામાં આવે છે. આ કેટલા અંશે વ્યાજબી છે? જો આ વ્યક્તિને 7:30 હોસ્પિટલ લેવાયો હોય ને રાત્રિના 10:30 વાગ્યા સુધી આ દર્દીને સારવાર ન મળતી હોય તો આ તંત્ર કેટલી હદે નિર્દયી હશે તે વિચારવા જેવી ઘટના છે. તો બીજી બાજુ અમારા દ્વારા તંત્રને અનેક વખત આ ઇમરજન્સી વોર્ડ બાબતે કર્મચારી, અધિકારી તેમજ રાજકારણીઓને સમાચાર પ્રસિદ્ધ કરી રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તેમણે કોઈ જ જાતના પગલાં લીધેલ નથી. છેલ્લે જોવો આ હોસ્પિટલમાં જો કોઈ વ્યક્તિ પાસે કંઈ જ નથી અને જેનું કોઈ જ નથી તેવી જ વ્યક્તિ અહીં સારવાર કરાવવા આવે છે. હવે તો મધ્યમ વર્ગ પણ અહીં સારવાર કરાવવા આવતો નથી. કારણ આ નિર્દયી તંત્ર. ખરેખર સત્તાવાળાઓએ આવો દર્દી 3 કલાક જો તે જ જગ્યાએ પડ્યો હોય ને આટલી વેદના સહન કરતો હોય ત્યારે કોઈ અઘટિત ઘટના ઘટી જાય તો આ બાબતનો જવાબદાર કોને ગણવો? ખરેખર સરકારના રૂપિયાનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. નકર આ તંત્રને છાવરીને વહીવટ કરતા વર્ગને ચેતી જવું જોઈએ કે ગરીબ લોકોના જીવન સાથે ચેડા કરતા બાદમાં ભોગવવાનો વારો આવતા વાર નથી લાગતી. ઉપરવાળાની કબાટમાં અવાજ નથી આવતો એ અનુભવવું જ પડે. જો સરકાર આવા નિર્દયી અદાણી પાસેથી આ હોસ્પિટલનો વહીવટ પાછો લઈ સરકારને જ આપવો જોઈએ જેથી કરી ગરીબ લોકોનું કોઈક તો દુઃખ દૂર કરી શકે. ખરેખર તંત્ર આ વિશે ઘટતા પગલાં લઈ આવા સંચાલકોને દંડિત કરી હોસ્પિટલનું તંત્ર હસ્તગત કરી લેવું જોઈએ તેવું જાગૃત લોકોનું માનવું છે.